નમસ્કાર. ઘણીવાર એવું બને છે કે બાળકના પેટમાં વારંવાર દુખાવો થાય અને બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવે. જો આવી પરિસ્થિતિ કોઈને પણ હોય તો એમાં ચિંતા થાય એ સ્વાભાવિક છે. ઘણા માતાપિતા આ વાતને લઈને મૂંઝવણમાં હોય છે. તો આજે આપણે આ જ રહસ્યમય પેટના દુખાવા, જેને ફંક્શનલ એબ્ડોમિનલ પેઇન કહેવાય છે, એની પાછળનું વિજ્ઞાન સમજવાની કોશિશ કરીશું. હવે આ બધી માહિતી અને માર્ગદર્શન આપણને મળ્યું છે સ્પર્શ ચિલ્ડ્રન હોસ્પિટલ અને ત્યાંના નિષ્ણાત ડોક્ટર મનીષ એ સનારિયા પાસેથી. એમના વર્ષોના અનુભવના આધારે જ ચાલો આ જટિલ લાગતી સમસ્યાને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો પછી સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે કે ભાઈ, જો બધા જ ટેસ્ટ નોર્મલ છે તો પછી આ દુખાવો આવે છે ક્યાંથી? ક્યાંક બાળક ખોટું તો નથી બોલતું, નાટક કરે છે? ચાલો આ જ મોટી મૂંઝવણનો ઉકેલ લાવીએ અને આની પાછળનું સાચું કારણ જાણીએ. સારું, તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો એ જોઈશું કે આ દુખાવો કેટલો સામાન્ય છે અને ગૂંચવણભર્યો કેમ છે. પછી એફએપી શું છે એને બરાબર સમજીશું. ત્યાર પછી મન અને આંતરડાનું જે કનેક્શન છે એની વાત કરીશું. અને પછી સ્વાભાવિક છે કે રાહત મેળવવાના માર્ગો કયા છે. અને છેલ્લે સૌથી અગત્યનું, માતાપિતાની ભૂમિકા શું હોય છે. તો ચાલો આપણા પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. જો સૌથી પહેલાં તો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે જો કોઈ બાળક આ સમસ્યાનો સામનો કરી રહ્યું હોય તો એવું માનવાની જરૂર નથી કે આવું ફક્ત એની સાથે જ થાય છે. આ એકદમ સામાન્ય સમસ્યા છે. આંકડા પણ એ જ કહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે 5 થી 15 વર્ષની ઉંમરના લગભગ 10 થી 15% બાળકોને આવો દુખાવો થતો હોય છે. એટલે કે દર 100 બાળકોમાંથી 10 થી 15 બાળકો. આ બતાવે છે કે આ કેટલી મોટી અને વ્યાપક સમસ્યા છે, ભલે આપણે એના વિશે બહુ વાત નથી કરતા. અને હા, એક વાત બરાબર મગજમાં બેસાડી દેવા જેવી છે. ભલેને કોઈ ટેસ્ટમાં કારણ ન દેખાય, પણ બાળક જે દુખાવાની વાત કરે છે એ 100% સાચો છે. એ કોઈ બહાનું નથી, કોઈ નાટક નથી. આ દુખાવાને ગંભીરતાથી લેવો એ જ સાચા ઉકેલ તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. સારું, તો હવે આપણે બીજા વિભાગ તરફ આગળ વધીએ. ચાલો હવે આ સમસ્યાને બરાબર નામ આપીએ, એને સમજીએ. કારણ કે જ્યારે સમસ્યાને સાચું નામ મળે ને ત્યારે જ એનો ઉકેલ શોધવું સહેલો બને છે. મેડિકલ ભાષામાં આ સ્થિતિને કહેવાય છે ફંક્શનલ એબ્ડોમિનલ પેઇન, અથવા ટૂંકમાં કહીએ તો એફએપી. હવે આ ફંક્શનલ શબ્દનો મતલબ શું? એનો સીધો સાદો અર્થ એ છે કે શરીરના અંગોના ફંક્શનમાં, એટલે કે એના કામકાજમાં કોઈ ગડબડ છે, એના સ્ટ્રક્ચરમાં નહીં. મતલબ કે સોનોગ્રાફીમાં આંતરડા એકદમ બરાબર દેખાય છે, પણ એ જે રીતે કામ કરે છે એમાં કંઈક તકલીફ છે. એફએપીની એક બહુ મોટી નિશાની છે જેને કહેવાય છે નો પેન પોઇન્ટિંગ. એટલે કે બાળક ક્યારેય એક આંગળી મૂકીને નહીં કહી શકે કે મને બરાબર અહીંયા દુખે છે. દુખાવો મોટે ભાગે નાભીની આસપાસ ફેલાયેલો હોય એવું લાગે, અને ઘણીવાર એની જગ્યા પણ બદલાતી રહે છે. તો જુઓ, આ બે પ્રકારના દુખાવા વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે. એક છે ઓર્ગેનિક દુખાવો. આમાં દુખાવા પાછળ કોઈ ચોક્કસ શારીરિક કારણ હોય છે, જેમ કે કોઈ ઇન્ફેક્શન હોય, પથરી હોય કે અલ્સર હોય. પણ બીજી બાજુ છે ફંક્શનલ દુખાવો. આમાં શરીરના અંગોને કોઈ નુકસાન નથી થયું, એ દેખાવમાં એકદમ સ્વસ્થ છે, પણ એના કામ કરવાની રીતમાં ગડબડ છે. એવું સમજો કે આંતરડા વધુ પડતા સંવેદનશીલ થઈ ગયા છે. તો સવાલ પાછો ત્યાં જ આવીને ઊભો રહે છે કે જો આંતરડામાં કોઈ ખરાબી જ નથી તો દુખાવો શા માટે થાય છે? તો આનો જવાબ છુપાયેલો છે આપણા મગજ અને આંતરડાના જોડાણમાં. ઘણા લોકો આંતરડાને બીજું મગજ પણ કહે છે. ચાલો આ મન અને પેટના અદ્ભુત કનેક્શનને થોડું ઊંડાણથી સમજીએ. વાત એમ છે કે આપણું મગજ અને આપણા આંતરડા એક સુપર હાઈવેથી જોડાયેલા છે. એ સતત એકબીજા સાથે વાતચીત કરે છે. એટલે જ જ્યારે મગજમાં કોઈ તણાવ હોય, પરીક્ષાની ચિંતા હોય, ઘરમાં કોઈ સમસ્યા હોય, તો એની સીધી અસર પેટ પર દેખાય છે અને એ પેટના દુખાવા રૂપે બહાર આવે છે. એટલું જ નહીં, બાળકનો સ્વભાવ કેવો છે અને સૌથી અગત્યનું, દુખાવો થાય ત્યારે ઘરના લોકો કેવી પ્રતિક્રિયા આપે છે એના પર પણ ઘણો આધાર રહે છે. સાચું કહું તો પરિવારનું વાતાવરણ અને ખાસ કરીને માતાપિતાની પ્રતિક્રિયા એ આ દુખાવા માટે કાં તો દવા જેવું કામ કરી શકે છે અથવા ઝેર જેવું. જો ઘરમાં શાંત અને પોઝિટિવ માહોલ હોય તો દુખાવો ઓછો થઈ શકે છે, પણ જો વધારે પડતી ચિંતા કરવામાં આવે તો એ જ દુખાવો વધી પણ શકે છે. પણ સારી વાત એ છે કે આનો ઉકેલ છે.
આ કોઈ એવી બીમારી નથી જેની સારવાર ન થઈ શકે. તો ચાલો હવે આપણે એવા વ્યવહારુ ઉપાયો વિશે વાત કરીએ જે માતા-પિતા તરીકે અપનાવી શકાય અને બાળકને રાહત આપી શકાય. આની સારવારના મુખ્ય 3 પાયા છે. પહેલું પગલું છે કાઉન્સેલિંગ, એટલે કે બાળક અને માતા-પિતા બંનેને આ સમસ્યા શું છે એની સાચી સમજણ આપવી. બીજું છે બિહેવિયરલ રિહેબિલિટેશન, એટલે કે દુખાવો થાય ત્યારે જે આપણી પ્રતિક્રિયા હોય છે એને બદલવી. અને ત્રીજું અને ખૂબ અગત્યનું એ છે ડાયટ મેનેજમેન્ટ, એટલે કે આહારમાં જરૂરી ફેરફાર કરવા. ખાવા-પીવામાં નાના-નાના ફેરફાર પણ ખરેખર જાદુ જેવું કામ કરી શકે છે. સામાન્ય રીતે દૂધ, ચા, કોફી, ઘઉં, મેંદો અને બધી જ જાતનું જંક ફૂડ ઓછું કરવાની સલાહ આપવામાં આવે છે. કેમ? કારણ કે આ બધી વસ્તુઓ સંવેદનશીલ પાચનતંત્ર પર વધુ ભાર નાખે છે. એના બદલે લીલા શાકભાજી, ફળો, સલાડ, જ્યુસ અને પુષ્કળ પાણી આ બધું સિસ્ટમને શાંત કરવામાં અને રાહત આપવામાં મદદ કરે છે. અને હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર કે આ બધામાં માતા-પિતાની ભૂમિકા શું છે? કારણ કે સાચું માનો તો આખી રિકવરીનો આધાર જ માતા-પિતાના અભિગમ પર રહેલો છે. સૌથી મુખ્ય વાત છે દુખાવાને બહુ વધારે મહત્વ ન આપવું. ઘરમાં એકદમ શાંત અને નોર્મલ વાતાવરણ જાળવી રાખો. જ્યારે બાળક દુખાવાની ફરિયાદ કરે ત્યારે બહુ વધારે પડતી દયા કે ચિંતા બતાવવાની જરૂર નથી. એના બદલે એને પ્રોત્સાહન આપો કે એના રોજિંદા કામ ચાલુ રાખે, શાળાએ જાય, મિત્રો સાથે રમે. આનાથી બાળકના મગજને એક સિગ્નલ મળે છે કે ગભરાવા જેવું કંઈ નથી, બધું બરાબર છે. અને અંતમાં સ્પર્શ ચિલ્ડ્રન હોસ્પિટલનું જે મિશન છે એને યાદ રાખીએ. તમારું સ્વસ્થ બાળક અને તેનું સુંદર સ્મિત એ જ અમારું મિશન છે. આ વાત આપણને યાદ અપાવે છે કે આપણો મુખ્ય ધ્યેય ફક્ત દુખાવો મટાડવાનો નથી, પણ બાળકને એકંદરે ખુશ અને તંદુરસ્ત જીવન આપવાનું છે. તો આ બધી વાતચીત પછી ચાલો એક વિચાર સાથે આજના વિશ્લેષણને પૂરું કરીએ. સવાલ એ છે કે આપણે બાળકના દુખાવા વિશેની વાતચીતને કેવી રીતે બદલી શકીએ? કેવી રીતે આપણે એને ફક્ત શારીરિક સમસ્યા તરીકે જોવાનું બંધ કરીને એમાં મન અને શરીર બંનેનો સમાવેશ કરીએ? કારણ કે સાચો ઇલાજ એ શરીર અને મન બંનેને સાથે સાજા કરવામાં જ રહેલો છે. આના પર જરૂરથી વિચાર કરજો.